બનાસકાંઠામાં સિંચાઈના અભાવે ખેડૂતો હેરાન પરેશાન છે। ખેતરમાં ઉભેલો ઉનાળુ પાક નિષ્ફળ જવાની હવે ભીતિ તેઓને સતાવી રહી છે। બનાસકાંઠામાં મુખ્ય દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ દ્વારા સિંચાઈનું પાણી પૂરું પડાતું હોય છે। દાંતીવાડા ડેમમાં માત્ર 26% પાણી બચ્યું છે, જેમાંથી 14% પાણી પીવા માટે અનામત રખાતું હોય છે। તો અહીંના મુકેશ્વર ડેમમાં પણ 60થી 65% જેટલું પાણી બચ્યું છે। જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે 142 ગામો પીવાના પાણી માટે દાંતીવાડા ડેમ પર આધારિત છે। જો મુક્તેશ્વર ડેમમાંથી વાત કરીએ તો સિદ્ધપુર શહેર સહિત વડગામ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડાતું હોય છે। આથી ત્રણેય ડેમની સ્થિતિને જોતા 15 મેથી સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવાયું છે। આ તરફ ખેડૂતોની માંગ છે કે ઉનાળુ પાક માટે જરૂરી પાણી આપવામાં આવે, નહીં તો સિંચાઈના અભાવે ખેડૂતોમાં ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। દાંતીવાડા ડેમમાં શિયાળામાં પણ અને 15 મે સુધી ઉનાળુ ખેતી માટે પણ સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। તેવી જ રીતે મુક્તેશ્વર ડેમમાંથી પણ 15 મે સુધી ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। દાંતીવાડા જે ડેમ છે એમાં 26% સ્ટોરેજ હાલમાં પણ ઉપલબ્ધ છે, જેમાંથી આપણે 14% પીવાના પાણી માટે અનામત રાખીએ છીએ અને આ અંતર્ગત 142 જેટલા ગામો પીવાના પાણીથી લાભાન્વિત થાય છે। હાલમાં કેનાલમાં પણ પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। તળાવો જે હમણાં બનાવ્યા હતા અને કચરાથી દાંતીવાડા લાઇનમાં તળાવો જે ભરવાની યોજના હતી એ પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે આવી કપરી ઉનાળાની જે પરિસ્થિતિ છે અને ખેડૂતોને જે હાલ પાણીની ખૂબ જ તંગી વર્તાઈ રહી છે। એક બાજુ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને એમાંય આ સિંચાઈનું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી ખેડૂતોની ખૂબ જ પરિસ્થિતિ